રાજપૂતના દીકરી અને એમના સગપણના માગા આવે, કોણ આ પરાક્રમ કરી શકે? કોણ આવા દીકરાને જન્મ આપી શકે? 18 જ વર્ષના દીકરી બા સગપણના માગા આવે, એમાં 4 માગાને પાછા ઠેલ્યા. ત્યારે બેનપણીએ પૂછ્યું હતું, બેન કેવા પુરુષના હાથનો ચૂડલો પહેરવો છે, કોની ચુંદડી ઓઢવી છે? તેથી આ દેશની ક્ષત્રિયાણી બહુ સરસ બોલ્યા છે. એને એમ કીધું કે ચૂડો પહેરું ઈણરો ઝીણરી અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સુહાગણી, પણ મારો મનખ્યો આખો ન્યાલ. એને મારે ઓળખવું છે. અને ઘટના બની છે, નથી બને એમ નહીં. સલંબરના મહારાજા, નામ ઉમેશસિંહજી ચુનાવત, સત્ય ઘટનાનો પ્રસંગ છે. હાડી રાણીને પરણીને આવ્યા, હજી 10 દિવસ નથી થયા ભાઈ. અને એમાં ધીંગાણાનો ઢોલ વાજ્યો, હોજ વ્રત બાળક ગંગ જોબન ભર્યો, હોજ બળવાલ કે ગબલ ઘેલો, અને ગીત મંગળ તણા ગાજને કંઠમાં ભલે ને હોજ વરમાળ ચોરી ચડેલો. પણ હક જ્યાં સાંભળે દેશદ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું, ઈ પંથ અબધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. ભીખુદાનભાઈ, આ રાજપૂત શબ્દ તો અંગ્રેજો લઈ આવ્યા છે, સાચો શબ્દ રજપૂત છે. 400 વર્ષ પહેલાનો દુહો એમ કે છે, કાં તો ક્ષત્રિય છે કાં રજપૂત છે. રજપૂત કોને કહેવાય? દુહો સાક્ષી પુરે સાહેબ કે રણ કર કર રજ રજ રંગે, રણ કર કર રજ રજ રંગે, અને રજ ઢંકે રવિ હું, તોય રજ જેતી ધર ના દિયે રજ રજ વે રજપૂત. સાહેબ રણ કર કર રજ રજ રંગે, ધીંગાણું કરી અને પોતાના લોહીથી ધરતીના કણે કણે રંગી નાખે. રણ કર કર રજ રજ રંગે, અને રજ ઢંકે રવિ હું, અને ઘોડાના ડાબલાની ડમરીથી સૂરજનારાયણને ધૂંધળો કરી નાખે. તોય રજ જેતી ધર ના દિયે, તોય દુશ્મનના હાથમાં રજ જેટલી ધરતી ન જવા દે. રજ રજ વે રજપૂત. એવો ઉમેશસિંહજી હાડી રાણી પરણી, પણ રૂપ રૂપનો અંબાર, કંકુની લોળ જેમાં રાજપૂતાણી આવ્યા છે. ધીંગાણાનો ઢોલ વાગ્યો, પણ યુદ્ધમાં જવું ગમતું નથી. એટલે ક્ષત્રિયાણીને કહે છે, હાડી રાણીને કહે છે, હું યુદ્ધમાં જાઉં છું, કદાચ જો હું દુશ્મનના હાથે કામ આવી જાઉં તો જોજો હો તમે તમારો ધર્મ ન ચૂકતા. 1 વાર 2 વાર અને 3 વાર જ્યાં માટામાંથી શબ્દ નીકળ્યા, જોજો હો તમે તમારો ધર્મ ન ચૂકતા. અને ક્ષત્રિયાણી તરવાર ટીંગાતી હતી, હાથમાં લીધી ભાઈ, કોટીને છોડીને મ્યાનનો ઘા કર્યો, ભવાનીની કરી ખુલ્લી, અને પોતાના ચોટલાને હાથમાં પકડીને ગળે મચરક દીધી ભાઈઓ. અને માથું કાપતા કાપતા દેશની ક્ષત્રિયાણી એટલું બોલી કે રાજપૂત, હું મારો ધર્મ બજાવી ચૂકી છું, મારું માથું તને આપું છું, પણ જોજો હવે ધીંગાણામાં તું તારો ધર્મ ન ચૂકતો. આનું નામ ક્ષત્રિય કહેવાય. પોતાના માથાના બલિદાન આપી દે. એ રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને હિન્દ કી રાજપૂતાનિયાથી સાંભળવું છે, એક ઘડી ગાઈ નાખું. निज पद सोते बाल बाल ने मेरे घुनाथ के गाजन गावती थी, कही ज्ञान गीता समझावती थी, भाई मौत का साब भुलावती थी. मौत का साब भुलावती थी. हर अंबिका थी रन काल का थी, सोरी हिंद की राजपूतानियां थी, सोरी हिंद की राजपूतानियां थी. अरे फौज जड़े रण हर पाने रजपूत जड़े, राजधानिया का तलवार वाड़े, सन्मुख लड़े, केतशीष लड़े जुआनिया का. अरे फौज जड़े रण हक पाने राजपूत जड़े, राजधानिया का तलवार वाड़े, सन्मुख लड़े, केतशीष लड़े जुआनिया का.
રોશનભાઈ સ્વર્ગસ્થ પૂજ્ય વિરમદેવ કાકાની એવી ઈચ્છા હતી, મને એક વખત એમને ફોન કર્યો, મને લાગે છે આપે ફોન કરાયો હતો, ફોન ઉપર મારે વાત થઈ, મને કે ઈશ્વરદાન કવિરાજ જો હિન્દ કી રાજપૂતાનિયાથી એ આખું હોય તો મને લખી મોકલો. આપણી રાજપૂતોની જે કન્યાની હોસ્ટેલ છે એમાં દરેક દીકરીઓ સવારમાં પ્રાર્થનામાં આ ગીત ગાય, આ છંદ ગાય, એવી મારી ઈચ્છા છે. સાહેબ આ શું જબરજસ્ત આ ઘટના છે. અરે ભાગ જાણે રણ હાથ બાણે રાજપૂત જાણે રાજધાની આકા કાલવાર વાડે જન મોકલાડ કદીશ દડે જુવાની આકા રણ તાત મારે સુત ભાત મારે રણ તાત મારે સુત ભ્રાત મારે નિજ નાથ મારે નહીં રોવતી थी सब घायल फौज तजे करी तलवार धरी रण जूझती थी सजी जिंदगी राजपूतानिया थी. समान सीमावती थी घर अंबिका थी रन काल का